હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી, હેલ્થ ગુરુ ચેનલથી. આજે આપણી જોડે છે જાણીતા ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર દીપેન બુવા. સાહેબ, તમારો પરિચય આપજો. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર દીપેન બુવા, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ઇમ્યુનોથેરેપિસ્ટ અને ટાર્ગેટ થેરપી સ્પેશિયલિસ્ટ. હું બ્લડ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સુરત, અઠવા ગેટ અને રિધમ હાઉસ લાલ દરવાજા ખાતે પ્રેક્ટિસ કરું છું. આ મારા 2 ઓપીડી યુનિટ્સ છે. તો હું છેલ્લા 2 વર્ષથી સુરતમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. ઓકે સાહેબ, હવે એવું પૂછવું હતું કે ઓન્કોલોજિસ્ટમાં તમે કેન્સરનું તપાસ, નિદાન, સારવાર કરતા હોય છે, તો મને આપણે શરૂઆતથી જાણીએ તો કેન્સરના નિદાન વિશે કહો કે કઈ રીતે કેન્સરનું નિદાન થતું હોય છે. રાહુલભાઈ, જો જનરલી કેન્સરના જે પણ કેસો હોય છે, મારી પાસે દર્દીઓ નિદાન થઈને જ આવતા હોય છે. કોઈ કેસ કે માની લો કે ગાંઠ છે જે કેન્સરનું સસ્પિશન છે, કોઈ મને રેફર કરે છે, તો એ કેસમાં મારી સૌથી પહેલી એડવાઇસ હોય છે બાયોપ્સીની. બાયોપ્સી થાય પછી એનું એક સિસ્ટેમિક ઇવેલ્યુએશન માટે હું એમને સ્કેન, ઇમેજિંગ એડવાઇસ કરતો હોઉં છું. ત્રીજા સ્ટેપમાં હું એમને ફિટનેસ ટેસ્ટ, કોઈ પણ થેરેપી છે કે જે 3 ઓપ્શન્સ હોય છે આપણા કેન્સર ટ્રીટમેન્ટ માટે, રેડિયેશન છે, સર્જરી છે, કિમોથેરેપી છે કે કોઈ લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે, તો એમને હું બીજા જે ફિટનેસ ટેસ્ટ હોય છે, ઇકોકાર્ડિયોગ્રાફી છે, ઇસીજી છે, બ્લડ ટેસ્ટ છે, લીવર ફંક્શન ટેસ્ટ છે, રિનલ ફંક્શન ટેસ્ટ છે અને બીજા કોઈ પણ મેટાબોલિક પેરામીટર્સની જરૂર હોય છે, દર્દીની કોમોર્બિડ્સ હોય છે, એ પ્રમાણે હું એડવાઇસ કરતો હોઉં છું. ઓકે સાહેબ, હવે તમે બાયોપ્સીની વાત કરી નિદાનમાં. લોકોને ખૂબ ડર હોય, ભ્રમ હોય કે બાયોપ્સીમાં તો મને શું થઈ જશે. જ્યારે એને ડૉક્ટર એવું સમજાવે ને કે આમાં કંઈ નથી હોતું, એક નાનું એવું પંચર થવાનું છે તમારા શરીરમાં, ત્યારે બહુ ગભરાઈ જતા હોય. ઘણા લોકો આપણા સમાજમાં એવું પણ ભરમાવતા હોય કે જો આ ગાંઠ છે એ ફૂટી જાય ને તો આખા શરીરમાં ફેલાઈ જાય. આ બાબતે તમારું શું કહેવું છે? ખૂબ સારો સવાલ છે રાહુલભાઈ. હવે બાયોપ્સી માટે જ્યારે પણ પેશન્ટને એડવાઇસ કરવામાં આવે છે, ખૂબ ડર હોય છે એમના મનમાં. હવે જે પબ્લિક અવેરનેસ માટે હું એમને કહેવા માગું છું કે એવું કોઈ જનરલી કોઈ હોતું નથી કે ગાંઠની બાયોપ્સી કરવાથી ફૂટી જવાનું અથવા તો પ્રસરાવનો ચાન્સ હોય છે. યસ, વેરી ફ્યુ કેસીસ, કે અમુક કેસમાં એવી પોસિબિલિટી હોય છે કે અર્લી સ્ટેજના કેન્સર જેવા કે ઓવેરિયન કેન્સર છે, બિલિયરી ટ્રેકના ખાસ કરીને કેન્સર છે, અર્લી સ્ટેજ હોય છે જે મેટાસ્ટેટિક નથી હોતા, મતલબ સ્ટેજ 4 પ્રસરેલા નથી હોતા. એ કેસમાં આપણે ચોકસાઈ અને સાવધાનીપૂર્વક એનું નિદાન અને એ પ્રોસીડ કરતા હોઈએ છીએ. તેવા કેસમાં આપણે પહેલાં ડિટેલ ઇવેલ્યુએશન કરીને આપણે એમની સર્જરીનો એપ્રોચ લેતા હોઈએ છીએ. બટ સ્ટેજ 3, 4 અને મોસ્ટ ઓફ કેન્સરમાં બાયોપ્સીની રિક્વાયરમેન્ટ હોય છે અને પછી તમે કોઈ પણ ટ્રીટમેન્ટનો ડિસિઝન યોગ્ય રીતે એક્યુરેટલી ડિઝાઇન કરી શકો છો. બીજી વસ્તુ જોવા જાઉં તો ગાંઠ ફૂટવાની જે પબ્લિકમાં એક ડર રહેલો છે, તો ગાંઠ ફૂટવાનું જોખમ કે એવું બાયોપ્સીથી થતું નથી. બાયોપ્સીના રિસ્કની વાત કરીએ તો આજકાલ જે મોડાલિટીઝ છે બાયોપ્સીની, સીટી ગાઇડેડ, યુએસજી ગાઇડેડ, એમઆરઆઈ ગાઇડેડ, પેટ સ્કેન ગાઇડેડ, તો એમાં એક્યુરેટલી આપણે જે ગાંઠ હોય છે એને લોકલાઇઝ કરી શકીએ છીએ, બાયોપ્સી ટાર્ગેટ લઈ શકીએ છીએ. સાહેબ, તમે બાયોપ્સીની વાત કરી, તો હવે એની સાથે સાથે તમે એ પણ વાત કરી ઇમેજિંગની, તો મને એ જણાવો આ ઇમેજિંગમાં શું શું આવશે? ખૂબ સરસ સવાલ છે રાહુલભાઈ. હવે આમાં ઇમેજિંગની વાત કરું તો હ્યુમન બોડીમાં બહુ બધી સાઇટ છે જેના કેન્સર્સ આપણે જોતા હોય છે રૂટીનલી. તો મોસ્ટ ઓફ કેન્સરમાં આપણે સીટી સ્કેન, જેમ મેં કીધું કે એક બાયોપ્સીના ઇમેજિંગ તરીકે આપણે જોતા હોઈએ છીએ. સીટી સ્કેન આખા બોડીનો, ચેસ્ટ અને એબ્ડોમન, મતલબ કે ઇવેલ્યુએશન તરીકે એટલો આપણે રિક્વાયરમેન્ટ પ્રી રિક્વેઝિટ હોય છે. હવે આજકાલ બધા જ કેન્સરમાં પેટ સ્કેન કરાવવાનો એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. હું ઠીક છે, પેટ સ્કેન માટે એગ્રી છું, બટ બધા જ કેન્સરમાં એકચ્યુઅલી પેટ સ્કેન કરાવવું એ જરૂરી નથી. જેમ કે છાતી છે અને પેટના કેન્સરો છે ખાસ કરીને, જેમાં બોન મેટાસ્ટેસિસ, મતલબ બોનમાં પ્રસરવાની પોસિબિલિટી ઓછી હોય છે, એમના માટે ખાસ કરીને સીટી સ્કેન આપણે બેઝલાઇન કર્યું હોય તો યોગ્ય ગણાય. એના માટે અલગથી પેટ સ્કેન કરાવવાની જરૂર નથી. બિકોઝ તમે જોવા જાઓ, એક એક્સરે કરાવો આપણે રૂટીનલી, એનાથી જે રેડિયેશનનો ડોઝ આપણે લઈએ છીએ આપણા બોડીમાં, એના કરતાં આપણે સીટી કરીને આપણે જે રેડિયેશનનો ડોઝ લઈએ છીએ 300થી 400 ગણો વધારે હોય છે. તો સિર્ફ તમે ડાયગ્નોસિસ માટે જો 300થી 400 ગણું રેડિયેશન લેવાના હોય, જે સીટી સ્કેન કરેલું છે અને ઉપરાંત તમે પેટ સ્કેન કરવાના છો, તમે વિચારી શકો છો કેન્સરની ટ્રીટમેન્ટમાં કેટલા સ્કેનની જરૂર પડશે અને તમે કેટલો રેડિયેશનનો ડોઝ ફર્ધર લેવાના છો. આ રેડિયેશનના ડોઝથી તમારું કેન્સર તો ક્યોર નથી થવાનું, બટ તમને ફ્યુચરમાં બીજા કેન્સર માટે એક ઇન્વિટેશન આપી શકે. સાહેબ, હજી આપણા સમાજમાં એવી ગેરમાન્યતા છે, સ્પેશિયલી હું જોવા જાઉં ને આપણે સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ સાઈડ, એવું કહે કે સુરત, અમદાવાદમાં હજી નિદાન બરાબર ન થાય, બાયોપ્સીનો રિપોર્ટ છે ને એ મુંબઈ જાય છે.
ઘણા પેશન્ટને તો મારે સમજાવવું પડે છે કે આવું નથી હોતું. આપણા સુરતમાં, આપણા અમદાવાદમાં બેસ્ટમાં બેસ્ટ સારવાર અને ડૉક્ટરો છે. તો આ બાબતે તમે શું કહેવા માગો છો કે બધા રિપોર્ટ અહીંયા થઈ જ જાય છે? હવે આ બાબતે મારે ક્લેરિફિકેશનમાં એટલું જ કહેવાનું છે રાહુલભાઈ, કે બાયોપ્સી અને જે પણ ઇનિશિયલ સ્કેન ને જે ઇવેલ્યુએશન પ્રોસેસ છે, આ એક બેસિક વસ્તુ છે. એના માટે તમારે કોઈ મુંબઈ સુધી લાંબા થવાની કોઈ જરૂર નથી. બિકોઝ કે બાયોપ્સીનો ટેસ્ટ એઝ વેલ એઝ રિક્વાયરમેન્ટ હોય છે IHC ટેસ્ટ, ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રીના ટેસ્ટની. ઇવન ફ્યુ એડવાન્સ જે મોલેક્યુલર ટેસ્ટિંગ હોય છે એ સુરતમાં આપણે ફેસિલિટી અવેલેબલ છે. તો આપણે નિદાન માટે કે એના માટે કોઈ મુંબઈ સુધી લાંબા થવાની જરૂર નથી. યસ, બટ તમે કોઈ એક સેકન્ડ ઓપિનિયન તરીકે ઈચ્છતા હોય તો યુ કેન ડેફિનેટલી ગેટ અ સેકન્ડ ઓપિનિયન ફ્રોમ અ ગુડ સ્પેશિયલિસ્ટ ઓફ બોમ્બે ઓર અમદાવાદ, બટ યુ કેન વેરી વેલ ટ્રીટેડ વિથ ધ ફિઝિશિયન ઓર સર્જન અવેલેબલ એટ સુરત. ઓકે સાહેબ, નિદાનની વાત કરીએ આપણે, તો નિદાનમાં અત્યારની એડવાન્સમાં એડવાન્સ નવીમાં નવી ટેકનિક કઈ આવી છે જેનાથી કેન્સરનો ઝડપી આપણને ખ્યાલ આવે કે મને આ સ્ટેજનું કેન્સર થયું છે? હવે નિદાનની વાત કરીએ તો જેમ મેં વાત કરી કે બાયોપ્સી અને ઇમેજિંગ આ બે બેસિક ટેસ્ટ હોય છે. ત્રીજી વસ્તુ કરીએ કે જે બાયોપ્સીનો સ્પેસિમેન છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એના પર તમને એટલી ખબર નથી કે જસ્ટ એટલી જ મેરલી ખબર નથી પડતી કે ભાઈ તમને કેન્સર છે. કેન્સરનો ટાઈપ છે એ ઇક્વલી મતલબ જરૂરી વસ્તુ છે. પ્લસ કે ભાઈ કેન્સર થયું છે તો એના ઉપર NGS કરીને ટેસ્ટ આવે છે, નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ, જેનાથી તમને એ ખબર પડે છે કે મારા કેન્સરના જે સેલ્સ છે એમાં કયો જીન છે એ મ્યુટન્ટ છે. હવે અમુક મ્યુટન્ટ જીન હોય એની ટાર્ગેટ થેરેપીઓ આજના દિવસે મતલબ કે આજના ટાઈમમાં અવેલેબલ છે, જેનો આપણે પેશન્ટને બેનિફિટ આપીએ તો એનો ડેફિનેટલી સર્વાઈવલ છે એ વધારી શકાય છે. બીજી જે લેટેસ્ટ મોડાલિટી ઓફ ટ્રીટમેન્ટ છે ઇમ્યુનોથેરેપી. તો બાયોપ્સીના જે સ્પેસિમેન છે એમની પર PDL1 કરીને ટેસ્ટિંગ હોય છે, જે આપણે કરવાથી આપણને એ માહિતી ચોક્કસ મળે છે કે આપણા કેસમાં ઇમ્યુનોથેરેપી જેવી મેડિસિન કારગર છે કે નહીં, કે જે પણ એક ટૂલ છે કેન્સરની અગેન્સ્ટ, એને એક વેપન છે અને સર્વાઈવલ આપણે વધારી શકાય છે. બરાબર. સાહેબ, હવે આપણે નિદાનની વાત કરી અને અત્યારના સમયમાં લોકો ઘણા જાગૃત પણ થયા છે કે મને આ કેન્સર પકડાયું છે તો એનો ઝડપી નિકાલ લાવવું, જલ્દી ને જલ્દી ટ્રીટમેન્ટ કરાવવું. તો કઈ ટ્રીટમેન્ટ એવી છે જે અત્યારે રનિંગમાં ચાલે છે અને લોકોને જલ્દીથી જલ્દી કેન્સર જો ડિટેક્ટ થયું હોય તો કરાવવી જોઈએ? એકવાર કેન્સર ડિટેક્ટ થયા પછી પેલું ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે એનું સ્ટેજ અને બાયોપ્સીમાંથી પરથી જે આપણને આઈડિયા મળે છે એનું ટાઈપ ઓફ અ કેન્સર. આ બે વસ્તુ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, કેમ કે કેન્સરની ટ્રીટમેન્ટ એક આર્કિટેક્ચરલ વસ્તુ છે, પ્લાનિંગવાળી વસ્તુ છે, કે જેમાં તમે પેલી વસ્તુ સિમ્પલ ડિઝીઝ છે આપણી પાસે, જેમ કે ડાયાબિટીસ છે, BP છે, એક ટેબ્લેટ સ્ટાર્ટ કરી, રિસ્પોન્સ નથી મળતો તો બીજી કરું, બીજીથી રિસ્પોન્સ નથી મળતો ત્રીજી કરું, ત્રીજાથી નથી મળતી તો ઇન્સ્યુલિન શરૂ કરું. ધીસ ઇઝ નોટ લાઇક દેટ. આ વસ્તુમાં તમારે પહેલેથી કરવું પડે કે ભાઈ મારે પહેલાં કીમોથેરેપી લેવાની છે, પછી બીમારીની ગાંઠ નાની થાય પછી સર્જરી કરવાની છે, સર્જરી પછી રેડિયેશન, ઓર પહેલાં રેડિયેશન પછી સર્જરી. આ બધા જ કેન્સરમાં એક અપ્રોપ્રિએટલી ગાઈડલાઇન બેઝ ટ્રીટમેન્ટ હોય છે જે આપણે ફોલો કરવી જોઈએ. બિકોઝ આ વસ્તુ છે રિસર્ચથી પ્રૂવ થયેલી વસ્તુ છે કે પહેલાં સર્જરી કરવી, કીમો કરવી કે રેડિયેશન કરવું, તો એક સર્ટેન વે ઓફ અ ટ્રીટમેન્ટ છે જે હર ઇન્ડિવિજ્યુઅલમાં હર કેન્સરમાં અલગ અલગ હોય છે. બરાબર. સાહેબ, અત્યારે લોકો ઘણા ડરતા પણ હોય છે કે હું કીમોથેરાપી લઈશ ને તો મારા વાળ જતા રહેશે, હું કીમોથેરાપી લઈશ મને બહુ ગરમ પડશે, સહન નહીં થાય ને મને એમાં કંઈક થઈ જશે. ઘણા લોકો આ ડરેથી ટ્રીટમેન્ટ નથી કરાવતા. એના વિશે તમારું શું કહેવું છે? તો તમારો સ્પેસિફિક ક્વેશ્ચન છે એ સાઇડ ઇફેક્ટ બેઝ છે. તો પેલા વાળ જાય છે એનામાં જો વાત કરું તો વાળ જવા એ રિવર્સિબલ પ્રોસિજર છે. કોઈ પણ કીમોથેરાપી આપણે મેડિસિન શરૂ કરીએ તો વાળ જવા એના દવાના રેજિમેન, જે કઈ કીમોથેરાપીની દવાઓ છે એ આપણે આપવાના છે, કયો ડોઝ વાપરવાના છે, એનું શિડ્યુલ શું છે, કઈ ટાઈપનું કેન્સર છે, આના પર બેઝ થતું હોય છે. કીમોથેરાપીનો જે હેર લોસ છે એ ટોટલી રિવર્સિબલ છે. જે પણ શિડ્યુલ પ્રમાણેની કીમોથેરાપી છે આપણે પૂરી થાય તો 3 મહિના પછી યુઝ્યુઅલી પેશન્ટને જે તે હેર લોસ થયેલો એના બધા જ વાળ પાછા આવી જતા હોય છે. ઇટ ઇઝ ટોટલી રિવર્સિબલ. તો આના માટે ડરવાની વાત નથી પહેલી વસ્તુ. તો આનાથી બચવા માટે શું કરી શકાય? પહેલી વસ્તુ તો આના માટે પેક્સમેન સ્કાલ્પ કુલિંગ કરીને ડિવાઇસ આવે છે, જેનાથી 100% ટોટલી આપણે હેર લોસ છે પેલો હેર લોસ અટકાવી નથી શકાતો, 70% સુધી આપણે એના હેર લોસ છે એ પ્રિવેન્ટ કરી શકાય છે. તો આ એનો બેનિફિટ છે. બટ અગેઇન એની પણ કેટલીક આડઅસર હોય છે, જેવી કે હેડેક છે અથવા તો માથું ભારે લાગવું,
આ 2-3 જે સાઈડ ઇફેક્ટો છે એ દર્દીને ફેસ કરવી પડતી હોય છે. બીજી વસ્તુ કે કોસ્ટલી વસ્તુ છે, અને ત્રીજી વસ્તુ છે કે આ જો આપણે ફાઇનાન્શિયલી કેપેબલ ના હોય કરી શકીએ તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જેવું કે થોડું જે ડાઈંગ છે, શેમ્પૂઇંગ છે, હેરને થોડું ઓછું કરવું, પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે કે વીગનો યુઝ કરી શકાય. યસ. બરાબર. સાહેબ, પછી એવું પૂછવું હતું કે આજના જમાનામાં કેન્સરની ટ્રીટમેન્ટમાં સૌથી એડવાન્સ ટ્રીટમેન્ટ કઈ કહી શકાય? તો એડવાન્સ કેન્સર ટ્રીટમેન્ટની વાત કરીએ, જે ખાસ કરીને અમે મેડિકલ ઓન્કોલોજિસ્ટ હોય છે એ લોકો દર્દીઓને એડવાઇસ કરતા હોઈએ છીએ. એમાંથી પહેલો ટેસ્ટ જે મેં પહેલાં પણ વાત કરીએ કે NGS, નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ, એ આપણને હેલ્પ કરે છે કે મારા કેન્સરમાં ટાઈપમાં કોઈ ટાર્ગેટ થેરેપીની ટેબ્લેટ કે ઇન્જેક્શન અવેલેબલ છે કે નહીં. જેમ વાત કરીએ કોમન કેન્સરની, બ્રેસ્ટ કેન્સરની, તો એમાં HER2 ડાયરેક્ટેડ કરીને એક ટાઈપ હોય છે. HER2 પોઝિટિવ કેન્સર હોય છે બ્રેસ્ટ કેન્સરમાં, એના સર્વાઈવલ 5 યરને ક્રોસ છે ઇન સ્ટેજ 4. ધીસ વિલ બી વેરી સરપ્રાઇઝિંગ. જે કેન્સરનું 5 વર્ષ પહેલાં ટાર્ગેટ થેરેપીના અભાવે પ્રોગ્નોસિસ, મતલબ કે દર્દીનો જીવનકાળ જે મિનિમલ ડિઝમલ જે માનવામાં આવતો હતો, આજકાલ એના 50% કરતાં વધારે દર્દીઓ જે કેન્સરની HER2 ડાયરેક્ટેડ થેરેપી હોય છે તો 5 વર્ષને ક્રોસ કરે છે. આ એક સરપ્રાઇઝિંગ વસ્તુ છે. સેમ વસ્તુ છે ER/PR પોઝિટિવ, જે બ્રેસ્ટ કેન્સરનો બીજો ટાઈપ છે. ત્રીજા અને ચોથા અન્ય કેન્સરોમાં વાત કરીએ તો લંગ કેન્સરના અમુક ટાઈપ છે, EGFR મ્યુટન્ટ, ALK મ્યુટન્ટ. આ બધા ટાર્ગેટ થેરેપીના જે કારગર મેડિસિનો અવેલેબલ છે તેનો ઉપયોગ કરતાં 50% દર્દીઓનું સર્વાઈવલ 5 વર્ષને ક્રોસ કરે છે, જે એક મિરેકલ, ચમત્કાર કહેવાય ખાસ કરીને. સાહેબ, પછી એવું પૂછવું હતું, તમે ટ્રીટમેન્ટમાં કીધું ઇમ્યુનોથેરાપી, તો આ ઇમ્યુનોથેરાપી શું છે એ સમજાવો. હવે ઇમ્યુનોથેરેપી શું છે કે બોડીના જે તમારા બોડીમાં ઇમ્યુન સેલ્સ હોય છે, કેન્સર સેલ્સ પાસે જે અમુક એવા મોલિક્યુલ સિક્રેટ કરતા હોય છે કેન્સર સેલ્સ, કે જે આપણા બોડીના ઇમ્યુન સિસ્ટમના જે સેલ્સ હોય એને ડાઉન કરી આપે. એટલા માટે શું હોય કે જનરલી ઇમ્યુન સેલ્સ હોય છે એ કેન્સર સેલને આઈડેન્ટિફાઈ કરીને કિલ કરતું હોય તો એ બચી જાય એનાથી. તો ઇમ્યુનોથેરેપી એવી વસ્તુ છે કે એ જે મોલેક્યુલ છે એને ડેમ્પન કરે છે, તો બરાબર. બોડીની ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. તો કેન્સર સેલને ટ્રેસ કરીને એને કિલ કરે છે. તો ઇમ્યુનોથેરેપી આ લેટેસ્ટ વેપન છે અને જેનાથી કેન્સરની અગેન્સ્ટ આપણે બેનિફિટ મેળવી શકાય. પછી સાહેબ ટ્રીટમેન્ટ થઈ, હવે ત્યાર પછીનો તબક્કો આવશે કાળજીનો, કે એક કેન્સર પેશન્ટ જેની હમણાં ટ્રીટમેન્ટ થઈ છે, જે હમણાં કહું કે કેન્સર મુક્ત થયું છે, તો એને હવે કઈ કાળજી રાખવી જોઈએ કે ફરી પાછું એ જ સર્કલમાં ના સપડાય? ખૂબ સરસ સવાલ છે રાહુલભાઈ. હવે બધા જ કેન્સરના ઇટિયોલોજીકલ ફેક્ટરની વાત કરીએ તો આપણે અલગ અલગ હોય છે, જેમાં કોર્નરસ્ટોન 2 વસ્તુ છે. ઓલમોસ્ટ બોડીના 70-80% કેન્સરના કેસીસ હોય એમાં પહેલી વસ્તુ જવાબદાર છે સ્મોકિંગ. તમાકુનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કેન્સરનું કારણ હોય છે, જેમાં ખાસ કરીને મોઢા, ગળા, ફેફસા, પેટના, પેશાબના અને મૂત્રમાર્ગના જે કેન્સરો છે એનું કારક છે સ્મોકિંગ. બીજી વસ્તુ છે આલ્કોહોલ. સેમ જે મેં વાત કરી તો મોસ્ટ ઓફ આ બંને ફેક્ટર છે એ જવાબદાર હોય છે. તો આફ્ટર અ ટ્રીટમેન્ટ આ જે ફર્સ્ટ વસ્તુ છે કે આપણે જે હેબિટ છે, બેડ હેબિટ્સ, એને ક્વિટ કરી દેવી જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે રેગ્યુલર ચેકિંગ. રેગ્યુલર ચેકઅપ છે, 3-3 મહિને તમારા ડૉક્ટર તમને બોલાવતા હોય છે ચેકઅપ માટે. તો એ ક્લિનિકલ એક્ઝામિનેશન એઝ વેલ એઝ રિક્વાયરમેન્ટ ઓફ ઇમેજિંગ, મતલબ કે જરૂરત પડે સ્કેન, એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ 2 વસ્તુ છે જેનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ કેન્સરથી મુક્ત છે દર્દી, અને જે માની લો કે કોઈ રિકરન્સ છે તો એને અર્લી સ્ટેટમાં પકડીને એની જે તે વિધિ કરી શકાય, જેથી આપણે દર્દીને લાંબુ જીવન પ્રદાન કરી શકીએ. પરંતુ છતાં પણ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે દર્દી જે કેન્સરમાંથી મુક્ત થયેલું છે ટ્રીટમેન્ટ પછી, એમાં હંમેશા રિકરન્સનો ચાન્સ ઓલવેઝ હોય છે. બરાબર. એ ફર્સ્ટ સ્ટેજમાં 10% જેવો રિયરલી હોય છે, સેકન્ડમાં 20% જેવો હોય છે 100, અને થર્ડમાં 30% જેવો હોય છે. દો બીજા જે આપણા મોડાલિટીઝ હોય છે, જે કમ્પેરેટિવલી રૂટીન ડિઝીઝ, તાવ છે કે કોઈ પેટની કોઈ બીમારી છે, કોઈ ફેફસાની બીમારી છે કે કોઈ બીજા ડાયાબિટીસ બીમારી, એટલી સંતોષકારક આપણને કેન્સરમાં મળતું નથી. સાયન્સ એના માટે પ્રયત્નશીલ છે. હોપફુલી ફ્યુચરમાં આપણને કમ્પ્લીટ કેન્સર ક્યોર મળી શકે એવા ઓપ્શન પણ આવે, પણ સ્ટીલ કેન્સર ઇઝ અ રિસર્ચ ફિલ્ડ. તો હું તમને આટલું કહેવા માંગીશ કે આટલી કાળજી રાખવી જોઈએ. ઉપરાંત દર્દીએ રૂટીન લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ જેવા કે ફૂડ હેબિટ્સ અને બીજી વસ્તુ છે એક્સરસાઇઝ, ફિઝિકલ એક્ટિવિટી, આ 2 વસ્તુને પ્રાધાન્ય આપવું જોઈએ.
થેન્ક યુ સાહેબ. કેન્સરના નિદાન, સારવાર વિશે અને કાળજી વિશે તમે ખૂબ સારી જાણકારી આપી, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.